ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, તો મારો આગળનો વિડીયો જોયા પછી આપણે હવે આ બીજો વિડીયો સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું કે જેની અંદર હું તમને બરાબર છે કંઈક અલગ પ્રકારના દાખલા શીખવાડીશ. શોધવાનું છે આપણે મેથેમેટિકલ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ. ઓકે, બટ સમ કેવી રીતના હશે જોઈએ. આપણી પાસે ફર્સ્ટ સમ છે. દેર આર 5 white and 3 black balls in a box. 3 balls are taken at random from the box. Find the expected number of black balls. ઓકે, સો સમ તમને ખબર પડી ગઈ. હવે તમને અહીંયા ક્યાંય પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન નથી આપ્યું. તો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન બનાવવું પડશે અને પછીનું કામ બહુ સિમ્પલ થઈ જશે આપણું. બરાબર, તો પહેલું કામ આપણે કરીશું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન બનાવવાનું. બરાબર, એ કેવી રીતે બનાવીશું? સો એના માટે આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણો રેન્ડમ વેરિયેબલ એક્સ જે છે, અચ્છા આપણને આપ્યું શું છે? વ્હાઇટ બોલ્સ કેટલા આપ્યા છે? તો વ્હાઇટ બોલ્સ આપ્યા છે 5 અને બ્લેક બોલ્સ કેટલા આપ્યા છે? 3. સો ટોટલ ઇઝ 8. બરાબર છે ને? એમાંથી આપણે કેટલા સિલેક્ટ કરવાના છે? યસ, 3 બોલ સિલેક્ટ કરવાના છે. રાઈટ? ઓકે, નાઉ કોની એક્સપેક્ટેડ વેલ્યુ શોધવાની છે? બ્લેક બોલ્સની. સો નંબર ઓફ બ્લેક બોલ્સ ઓકે, that is our x. ઓકે, તો હવે પહેલાં તો તમે એ વિચારો કે તમે જ્યારે આ 8 બોલ્સમાંથી જ્યારે 3 બોલ્સ સિલેક્ટ કરશો તો એમાં બ્લેક બોલ્સ મેક્સિમમ કેટલા હોઈ શકે અને મિનિમમ કેટલા હોઈ શકે, એટલે કે એની રેન્જ વિચારો કે આ જે 3 બોલ્સ સિલેક્ટ થયા છે એમાં બ્લેક બોલ્સ મેક્સિમમ કેટલા હોઈ શકે ને મિનિમમ કેટલા હોઈ શકે, કેટલી ચાન્સીસ છે. તો આપણી પાસે બ્લેક બોલ 3 છે, તો એવું બની શકે કે 3 બ્લેક બોલ્સ હોય. બરાબર છે? અથવા એવું બની શકે કે 2 હોય, એવું બી બની શકે 1 હોય, એવું બની શકે 0 હોય. તો આ એની રેન્જ થઈ. તો ફર્સ્ટ તમારે જ્યારે રેન્ડમ વેરિયેબલ એક્સ એઝ્યુમ કરો છો તો પહેલાં તમારે આ રેન્જ નક્કી કરી લેવાની છે. એ જ તમારે વેલ્યુ થઈ જશે એક્સની 0, 1, 2 અને 3. યસ, ધેટ્સ ઇટ. Now find probabilities for every value of x. ઓકે, હવે એ કેવી રીતે શોધીશું? તો જો પ્રોબેબિલિટી મેં બેઝિક તમને સમજાયેલું છે. બરાબર છે? ફર્સ્ટ ઓફ ઓલ તમે શું કરો, બધાનું ડિનોમિનેટર નક્કી કરી લો. સો ડિનોમિનેટર ફિક્સ છે. ટોટલ રિઝલ્ટ્સ, હવે ટોટલ રિઝલ્ટ શું છે કે આપણી પાસે ટોટલ 8 બોલ્સ છે, એમાંથી આપણે 3 બોલ્સ સિલેક્ટ કરવાના છે. તો એના ટોટલ રિઝલ્ટ્સ તો ઓલવેઝ આ જ રહેશે. 8C3, 8C3, 8C3 એન્ડ 8C3. આ એનું ટોટલ રિઝલ્ટ છે. બરાબર. નાઉ ફેવરેબલ રિઝલ્ટ્સ ફોર એવરી વેલ્યુ ઓફ એક્સ. સો આ શું કહે છે કે બ્લેક બોલ્સ 0 હોવા જોઈએ. ધેટ મીન્સ કે આમાંથી 0 બોલ સિલેક્ટ થશે. સો 3માંથી 0 બોલ સિલેક્ટ થશે, પણ આપણે તો 3 બોલ સિલેક્ટ કરવાના છે, તો 3 બોલ્સ વ્હાઇટમાંથી સિલેક્ટ થશે. સો 5C3. અન્ડરસ્ટુડ? બરાબર છે? ચલો, આનો મતલબ બ્લેક બોલ્સ 1 હોવું જોઈએ. ધેટ મીન્સ કે 3માંથી 1 સિલેક્ટ થશે, પણ આપણે તો ટોટલ 3 સિલેક્ટ કરવાના છે, તો બાકીના 2 જે છે 5માંથી સિલેક્ટ થશે. ઓકે, એવી રીતે 3C3 ઇન્ટુ તમે સમજી ગયા હશો 5C1, સોરી 3C3 નહીં 2, સોરી, એન્ડ 3C3 લાસ્ટ વન ઇઝ, સો 5C0. આનો મતલબ કે 3 બ્લેક બોલ હશે તો એક પણ વ્હાઇટ નહીં હોય. બરાબર છે? બસ હવે આની કેલ્ક્યુલેશન કરી દઈએ. તો પહેલાં 8C3 નો આન્સર શોધી દઈએ, કેમ કે બધા એમાં કોમન છે. ઓકે, સો 8C3 નો આન્સર શું આવશે? તો 8 ઇન્ટુ 7 ઇન્ટુ 6 ડિવાઈડ બાય 3, 2, 1. સો આન્સર ઇઝ 56. યસ, તો ફિક્સ થઈ ગયું કે દરેકના ડિનોમિનેટરમાં 56 તો હશે જ. રાઈટ? હવે ન્યુમેરેટરનો આન્સર, તો આનો આન્સર તો 1 આવશે. 5C3 10 આવશે. યસ, ઓકે. આનો આન્સર 3 આવશે. 5C2 10 આવશે. 10 ઇન્ટુ 3 દેટ ઇઝ 30. બરાબર. આનો આન્સર 3 આવશે. આનો આન્સર 5 આવશે. 5 ઇન્ટુ 3 દેટ ઇઝ 15. ઓકે, આનો 1 આવશે. આનો 1 આવશે. સો આન્સર ઇઝ 1. વેરી સિમ્પલ. હવે તમે જો સાચા છો, બરાબર છે, તો તમને ટોટલ જે છે 1 આવવું જોઈએ. આનું ટોટલ 1 થવું જોઈએ. જરા ચેક કરી લઈએ. 1, 15, 16, 46 એન્ડ 56 ડિવાઈડ બાય 56 દેટ ઇઝ 1. ઓકે, વેરી સિમ્પલ, ઇઝી, ખબર પડી? વેરી ગુડ. નાવ xi ઇન્ટુ pxi. બરાબર છે? સો આને મલ્ટીપ્લાય કરી દઈએ તો ફર્સ્ટ ઇઝ 0, સેકન્ડ ઇઝ 30 upon 56
બરાબર. અહીંયા કેન્સલ આઉટ નથી કરવાનું, તમારે છેદ ઉડાડવાની કોઈ જરૂર નથી. હિયર આલ્સો 30/56, હિયર 3/56. ઓકે, so the expected value of black balls is sigma xi into pxi. બરાબર છે. 30 and 30 60 60 63 divided by 56. now 7 થી divide થાય છે, so 7 9s are and 7 8s are. that is our answer. ચેક કરી લો. ઇઝી, અરે બહુ ઇઝી છે. તમે લોકો સમ કરતા જશો, પ્રેક્ટિસ કરતા જશો, તમને બહુ ઇઝી લાગશે. બેઝિક પ્રોબેબિલિટી યાદ રાખજો. There are 8 screws in a packet of which 2 are defective. એટલે ટોટલ 8 સ્ક્રૂ છે, એમાંથી 2 ડિફેક્ટિવ છે, તો નોન ડિફેક્ટિવ 6 હશે. If 2 screws are taken at random, find the expected number of defective screws. યાદ રાખો, આપણે અહીંયા જે એક્સપેક્ટેડ વેલ્યુ શોધવાની છે ડિફેક્ટિવ સ્ક્રૂની શોધવાની છે. આપણો એક્સ જે છે નંબર ઓફ ડિફેક્ટિવ સ્ક્રૂઝ છે. એન્ડ આલ્સો ઓબ્ટેન ઇટ્સ વેરિયન્સ. ઓકે, નો પ્રોબ્લેમ. ફર્સ્ટ ઓફ ઓલ okay, now total screw are is 8. now defective is 2, non-defective is 6. okay, આટલું આપણને ખબર પડી ગઈ. okay, now number of defective screws, number of defective screws, ઓકે, that is x. બરાબર છે. હવે આપણી ટોટલ 8 સ્ક્રૂમાંથી 2 સ્ક્રૂ સિલેક્ટ કરવાના છે. બરાબર છે. તો એમાં ડિફેક્ટિવ સ્ક્રૂઝ કેટલા હોઈ શકે? મેક્સિમમ અને મિનિમમ. તો એવું બની શકે બધા ડિફેક્ટિવ હોય એટલે કે બંને ડિફેક્ટિવ હોય, અને એવું બની શકે કે એક પણ ડિફેક્ટિવ ના હોય એટલે કે 0 ડિફેક્ટિવ હોય. તો એ રેન્જ થઈ ગઈ આપણી. સો અહીંયા 0 હોઈ શકે, 1 હોઈ શકે અને 2 હોઈ શકે. દેટ્સ ઇટ. Now find the probability. ઓકે, તો મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે પહેલાં તો તમે શું કરો, યસ ટોટલ રિઝલ્ટ્સ નક્કી કરી લો. તો આપણે 8માંથી 2 સિલેક્ટ કરવાના છે. તો 8C2 8C2 8C2, રાઈટ. નાઉ હવે તમે જે લખ્યું છે એના માટેના ફેવરેબલ રિઝલ્ટ્સ. હવે તમે અહીંયા લખ્યું છે 0 ડિફેક્ટિવ સ્ક્રૂઝ, એટલે એનો મતલબ કે 2માંથી 0 સિલેક્ટ થશે. પણ આપણે તો ટોટલ 2 સિલેક્ટ કરવાના છે, તો એ 6માંથી સિલેક્ટ થશે, તો 6C2. ઓકે, 2માંથી 1 સિલેક્ટ થશે, તો 6માંથી પણ 1 સિલેક્ટ થશે. 2માંથી 2 સિલેક્ટ થશે, તો 6માંથી 0 સિલેક્ટ થશે. વેરી સિમ્પલ. કેટલું ઇઝી હતું, કેટલું સ્મૂથલી મેં સમ સોલ્વ કરી દીધું. હવે સૌથી પહેલાં ડિનોમિનેટર ફાઇન્ડ કરી લો ભાઈ. 8C2 બરાબર છે, તો 28. There also 28. ઓકે, now 1 and 15. okay, 12 and 1. okay, તો ટોટલ ચેક કરી લો. તો જો 28/28 that is 1. સિમ્પલ. નાઉ 2 ટેબલ બનાવી દો, કેમ કે આપણે અહીંયા વેરિયન્સ બી શોધવાનું છે અને એક્સપેક્ટેડ વેલ્યુઝ પણ શોધવાની છે. સો xi² ઇન્ટુ pxi. મેં 2 ટેબલ બનાવી દીધા. મલ્ટીપ્લાય કરી દઈએ. ફર્સ્ટ તો 0 આવશે, સેકન્ડ 12/28, આ થઈ જશે 2/28. ફરીથી મલ્ટીપ્લાય કરીએ 0 12/28 બરાબર છે, અને 4/28. ઓકે, જો હું કેન્સલ નથી કરતો, હું છેદ નથી ઉડાડતો, કેમ કે મારે ખબર છે કે આગળ જઈને મારે કેલ્ક્યુલેશન કરવાની છે. બરાબર. હવે આપણે 2 વસ્તુ એક્સપેક્ટેડ વેલ્યુ શોધવાની છે, તો એ તો આપણને મળી ગઈ સર. E of x નું ફોર્મ્યુલા શું છે? સિગ્મા xi ઇન્ટુ pxi, that is 14/12 828. બરાબર છે, અને 14/28 એટલે 1/2. લો, એક્સપેક્ટેડ વેલ્યુ મળી ગઈ. E of x² પણ મળી ગયું. બરાબર છે, આનું ટોટલ that is 16/28. ઓકે, આપણે એને કેન્સલ નથી કરતા અત્યારે. નાઉ વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ Vx? variance. So variance is ex² minus ex whole square. બરાબર છે. ex² કેટલા છે? 16/28. બરાબર છે. આપણે થોડું ભાગ ચલાવીએ, જરૂર પડશે જ લાગે છે આગળ, તો ભાગ ચલાવી દઈએ. 16/28, so 4/7, yes, minus
1/2 whole square. So 4/7 minus 1/4. Okay. So finally 28 જો બરાબર છે 14 16 minus 7 that is 9/28. જોઈએ આન્સર આવે છે 9/28. I think એ જ આન્સર છે. યસ 9/28. વેરી સિમ્પલ, 100% સિમ્પલ છે. બરાબર છે, કોઈ જ અઘરું નથી. તમે આરામથી આ સમ સોલ્વ કરી શકશો, બહુ જ ઇઝી છે. યસ, the distribution of demand of an item for different number of days is given below. Okay, find the expected demand. Okay, no problem. So અહીંયા આપણે expected demand એટલે અહીંયા demand જે છે આપણો x છે, રેન્ડમ વેરિયેબલ છે. ઓકે, સો તમને શું આપેલ છે અહીંયા જરા જોઈએ. બરાબર, તો તમને ડિમાન્ડ આપ્યું છે that is x and x is 20 21 22 23 24 આ x આપ્યું છે. નંબર ઓફ ડેઝ આપેલા that is called frequency. ઓકે, સો 10 20 20 40 and 40 10. ઓકે, અને ટોટલ કરી દઈએ સો 100 ફ્રીક્વન્સીનું ટોટલ 100 થઈ જશે. હવે એક્સપેક્ટેડ ડિમાન્ડ શોધવી છે that is E of x. હવે E of x નું ફોર્મ્યુલા છે xi into pxi, બટ અહીંયા ક્યાંય પ્રોબેબિલિટી તો નથી દેખાતી, તો શું કરીશું? તો પહેલાં તો આપણે પ્રોબેબિલિટી શોધવી પડશે. ઓકે, એવો કોઈ ડેટા પણ નથી આપ્યો કે જેના ઉપરથી પ્રોબેબિલિટી મળી શકે. હા, તમને આ નંબર ઓફ ડેઝ આપ્યા છે, ડિમાન્ડના નંબર ઓફ ડેઝ, જેમ કે 20 ડિમાન્ડ હોય એવા ડેઝ કેટલા છે 10, 21 હોય એવા 20, 22 હોય એવા 20, 23 હોય એવા 40 ડેઝ છે, અને 24 હોય એવા 10 ડેઝ છે. ટોટલ 100 ડેઝનું ઇન્ફોર્મેશન છે. તો આપણે પ્રોબેબિલિટી કેવી રીતે શોધીશું? તો ફ્રેન્ડ્સ, પ્રોબેબિલિટી શું છે? ફેવરેબલ રિઝલ્ટ્સ ડિવાઈડ બાય ટોટલ રિઝલ્ટ્સ. બરાબર છે, તમે સમજો કે આ જે ડિમાન્ડ 20 છે એ કેટલા ડેઝ માટે રહે છે? 10 ડેઝ આઉટ ઓફ 100 ડેઝ. સો પ્રોબેબિલિટી શું થઈ? તો પ્રોબેબિલિટી થઈ 10/100. વેરી સિમ્પલ. બરાબર, ધીસ ઇઝ ધ ટોટલ રિઝલ્ટ્સ એન્ડ ધીસ ઇઝ ધ ફેવરેબલ રિઝલ્ટ્સ. સો બંનેને ડિવાઈડ કરી દો તો પ્રોબેબિલિટી મળી જાય. ઓકે, સો અહીંયા 20/100, અહીંયા પણ 20/100, અહીંયા 40/100 અને અહીંયા 10/100. વેરી સિમ્પલ. બરાબર છે, કેટલું ઇઝી હતું જો. હવે આને એક્સપેક્ટેડ ડિમાન્ડમાં કન્વર્ટ કરવા માટે આપણે જસ્ટ xi ઇન્ટુ pxi કરી દઈએ. સો અહીંયા 200/100. ઓકે, અહીંયા 420/100, અહીંયા 440/100. ઓકે, અહીંયા 920/100 અને અહીંયા 240/100. બરાબર છે. સો એક્સપેક્ટેડ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi ઇન્ટુ pxi. જસ્ટ આનું ટોટલ કરી દો. રાઈટ, સો 200 600 1000 19 2100 2100 2200 2220 divided by 100. So 0 cancel. 22.2. This is our answer. સિમ્પલ, વેરી સિમ્પલ સમ. બરાબર છે. તો જ્યારે બી આવી ફ્રીક્વન્સી આપી હોય તો તમે એને પ્રોબેબિલિટીમાં કન્વર્ટ કરો એન્ડ દેન આફ્ટર તમે સમને કમ્પ્લીટ કરો. બરાબર છે. અચ્છા, અહીંયા સપોઝ વેરિયાન્સ ફાઇન્ડ કરવાનું કહ્યું હોય તો એક ટેબલ એક્સ્ટ્રા બનાવવું પડશે, 2 કેલ્ક્યુલેશન એક્સ્ટ્રા કરવી પડશે, તો વેરિયાન્સ મળી જશે. એનું રૂટ કરીશું તો સ્ટાન્ડર્ડ ડેવિએશન મળી જશે. તો ઇઝી છે ભાઈ, વેરી સિમ્પલ. ઓકે, સો આ વિડીયોમાં આટલું જ. નવા વિડીયોમાં કંઈક નવું લઈને મળીએ છીએ. ત્યાં સુધી આવજો, પ્રેક્ટિસ કરતા રહો.